હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.5 છે એ પૂરો કર્યો હતો. હવે પ્રકીર્ણ સ્વાધ્યાય આપણે શરૂ કરી રહ્યા છીએ, જેનો દાખલા નંબર 1 એમાં કીધું છે XY સમતલમાં x અક્ષની ધન દિશા સાથે 30નો ખૂણો બનાવતો એકમ સદિશ લખો. શું કીધું? XY સમતલમાં x અક્ષની ધન દિશા સાથે, x અક્ષની ધન દિશા એટલે i કેપ, અને XY સમતલ નો સદિશ છે એ કેવો છે? પાછો એકમ સદિશ કીધું છે. તો પહેલા આપણે ધારી લઈએ. ધારો કે XY સમતલનો એકમ સદિશ r બાર ઇઝ ઇક્વલ ટુ x i કેપ પ્લસ y j કેપ છે. જો z k કેપ નહીં આવે. શું કામ? તો કે XY સમતલ ત્યાં z 0 હોય, તો અહીંયા k કેપનો સહગુણક 0 થયો, એટલે આપણને કેવો મળશે? XY સમતલનો સદિશ x i કેપ પ્લસ y j કેપ. બરાબર. હવે એકમ સદિશ કીધું છે, તેથી મોડ r બાર ઇઝ ઇક્વલ ટુ 1, તો અંડર રૂટ x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. બે બાજુ વર્ગમૂળ લઉં તો અહીંયા આગળ આવશે એક્સ સ્ક્વેર, વર્ગ લઉં બંને બાજુ તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. ચલો, હવે શું કીધું? તો કે એક્સ અક્ષ સાથે, તો આર કેપ આર બાર એ એક્સ અક્ષ એટલે આઈ કેપ, એક્સ અક્ષની ધન દિશા એટલે આઈ કેપ, અને ઋણ દિશા હોય તો માઇનસ આઈ કેપ. તો આર બાર એ આઈ કેપ સાથે 30નો ખૂણો બનાવે છે. 30નો ખૂણો બનાવે, તેથી બે વચ્ચેનો ખૂણો એટલે આર બાર કેપ આઈ કેપ ઇઝ ઇક્વલ ટુ કોસ. જુઓ, આ બે વચ્ચેનો ખૂણો એટલે થીટા, આ આપી દીધું છે આપણને, થીટા ઇઝ ઇક્વલ ટુ 30, ઇઝ ઇક્વલ ટુ 30. બે વચ્ચેનો ખૂણો કેટલો આપી દીધો? 30. હવે આનું સૂત્ર થાય કોસ ઇનવર્સ આર બાર ડોટ આઈ કેપ છેદમાં મોડ આર બાર ઇન્ટુ મોડ આઈ કેપ ઇઝ ઇક્વલ ટુ 30. આ સૂત્ર છે આપણી પાસે. કયું સૂત્ર છે? કે એક્સ બાર કેપ વાય બાર, એક્સ બાર અને વાય બાર વચ્ચેનો ખૂણો ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ એક્સ બાર ડોટ વાય બાર છેદમાં મોડ એક્સ બાર ઇન્ટુ મોડ વાય બાર. તો આ સૂત્રનો ઉપયોગ કરશું આપણે. તો તેથી કોસ ઇનવર્સ, તો કોસને હું પેલી બાજુ જવા દઉં એટલે કોસ 30 થઈ જશે. આ કોસ ઇનવર્સ પેલી બાજુ જાય એટલે કોસ. તો આર બાર એટલે આપણે શું લીધું? આર બાર એટલે એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ ડોટ આઈ કેપ એટલે શું થાય? તો કે 1 આઈ કેપ એટલે આઈ કેપ જ રહેશે, આઈ કેપ છેદમાં આર બારનું માન કેટલું આપી દીધું છે? 1, એટલે આ 1, અને આઈ કેપનું માન કેટલું થાય? આઈ કેપનું માન 1 જ થવાનું છે. આઈ કેપનું માન મેળવો તમે તો અંડર રૂટ 1 ઇઝ ઇક્વલ ટુ 1. તો આઈ કેપનું માન 1 મળ્યું, ઇઝ ઇક્વલ ટુ કોસ 30, ઇઝ ઇક્વલ ટુ કોસ 30. તો આ બેનો ગુણાકાર કરું તો અહીંયા આપણને શું મળે? એક્સ ઇન્ટુ આઈ કેપ ઇન્ટુ આઈ કેપ એટલે 1, તો અહીંયા ખાલી એક્સ મળશે, પછી 0 ગુણ્યા વાય એટલે એ તો 0 થઈ જવાનું. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ 30. હવે કોસ 30નું મૂલ્ય તમને ખબર છે, કોસ 30 એટલે કેટલા થાય? રૂટ 3/2. કોસ 30નું મૂલ્ય કેટલું થાય? રૂટ 3/2. તો એક્સ મળી ગયો. હવે આપણે વાય મેળવવાનો છે. તો વાય મેળવવા માટે સમીકરણ 1 પરથી અહીંયા આગળ કિંમત મૂકીએ તો 3/4 પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. તો વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, આને પહેલી બાજુ જવા દો, 1 માઇનસ 3/4. તો વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 માઇનસ 3 એટલે 1 છેદમાં 4. તો વાય ઇઝ ઇક્વલ ટુ 1 અપોન રૂટ 2. વાય ઇઝ ઇક્વલ ટુ 1 અપોન રૂટ 2. પ્લસ ઓર માઇનસ રૂટ 2 આવશે, પણ માઇનસ નથી લેવાના. શું કામ? તો કે XY સમતલ છે એ
એમાં સદિશ જે આવ્યો છે એ ક્યાં છે? એક્સ અક્ષની ધન દિશા સાથે, એટલે ધન સમતલમાં આવેલો છે એક્સ વાય, એટલે અહીંયા આગળ વાય બરાબર આવશે 1/√2. તો તેથી માગેલ સદિશ r બાર ઇઝ ઇક્વલ ટુ √3/2 આઈ કેપ પ્લસ 1/√2, સોરી 1/2 આવશે, 1/4 એનું વર્ગમૂળ એટલે 1/2 જે કેપ. તો આ થઈ ગયો આપણો માગેલો એકમ સદિશ. આનું માન મેળવો તો 1 મળશે. જુઓ 3/4 પ્લસ 1/4 એટલે 4/4 1. તો આ મળી ગયો આપણને એકમ સદિશ. ઓકે, નેક્સ્ટ દાખલા નંબર 2. એમાં શું કીધું છે? તો કે બિંદુઓ P અને Q ને જોડતા સદિશના અદિશ ઘટકો અને માન શોધો. અદિશ ઘટકો અને માન મેળવવાનું કીધું છે. પહેલાં તો એને જોડતો સદિશ, તો PQ ને જોડતો સદિશ એટલે PQ સદિશ. તો PQ સદિશ એટલે શું આવે? તો કે Q નો સ્થાન સદિશ, Q નો સ્થાન સદિશ માઇનસ P નો સ્થાન સદિશ. તો હવે Q નો સ્થાન સદિશ કેટલો આપ્યો? તો કે x2 y2 અને z2 માઇનસ P નો સ્થાન સદિશ કેટલો આપ્યો? x1 y1 z1. તો ઇઝ ઇક્વલ ટુ PQ સદિશ કેટલો મળશે? તો કે x2 માઇનસ x1, x2 માઇનસ x1 કોમા y2 માઇનસ y1, y2 માઇનસ y1 કોમા z2 માઇનસ z1, z2 માઇનસ z1. તો આ મળી ગયું આપણને PQ સદિશ. તો PQ સદિશના અદિશ ઘટકોની વાત કરી છે. તો અદિશ ઘટકો કયા મળશે? જુઓ, અદિશ ઘટકો, અદિશ ઘટકો એટલે x2 માઇનસ x1 કોમા y2 માઇનસ y1 અને z2 માઇનસ z1 અને z2 માઇનસ z1. તો આ અદિશ ઘટકો થયા. જો સદિશ ઘટકો કીધા હોય તો અહીંયા ઇન્ટુ આઈ કેપ આવશે. x2 માઇનસ x1 આઈ કેપ, y2 માઇનસ y1 જે કેપ અને z2 માઇનસ z1 કે કેપ. જો સદિશ ઘટકો કીધા હોય, આપણને અદિશની વાત કરીશ તો આ એના અદિશ ઘટકો મળી ગયા. હવે એનું માન કીધું છે. કોનું માન? તો કે PQ નું માન, સદિશ PQ નું માન એટલે કે આનું માન. તો કેટલું આવશે? √x આનો સ્ક્વેર એટલે x2 માઇનસ x1 નો સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 નો સ્ક્વેર પ્લસ z2 માઇનસ z1 નો સ્ક્વેર. તો આ મળ્યું આપણને એનું માન, PQ સદિશનું માન મળી ગયું. ઓકે, તો અદિશ ઘટકો અને એનું માન ક્લિયર. નેક્સ્ટ દાખલા નંબર 3. એમાં શું કીધું? એક છોકરી પશ્ચિમ દિશામાં 4 કિલોમીટર ચાલે છે, પછી તે ઉત્તરથી પૂર્વ તરફ 30ના ખૂણે 3 કિલોમીટર ચાલે છે અને થોભે છે, એટલે ત્યાં ઊભી રહી જાય છે. તો મુસાફરીમાં પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થાનાંતર શોધો. એટલે જુઓ, આપણે અહીંયા આગળ જોઈએ. આ ઉત્તર, દક્ષિણ, આ પશ્ચિમ અને આ પૂર્વ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. બરાબર. તો આ રીતે આપણે જોઈએ. પશ્ચિમ દિશામાં 4 કિમી એટલે અહીંથી આ એનું ઉગમ બિંદુ છે, ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે અને 4 કિમી સુધી હાલે છે. કેટલું હાલે છે? અહીંયા ધારો કે 4 કિમી પૂરું થઈ જાય છે, આ 4 કિમી. તો અહીંયા આગળ આપણે એ નામ આપી દઈએ. પછી અહીંયા પાછી આપણે આકૃતિ ડ્રો કરીએ આની જેમ જ. તો હવે અહીંયા આગળ તમે જુઓ તો આ કોણ થઈ ગયું? ઉત્તર અને આ દક્ષિણ. પશ્ચિમ ને પૂર્વ તો છે જ, પશ્ચિમ પૂર્વ. તો અહીંયા આગળ આવીને ઊભા છે બેન, આ છોકરી છે અહીંયા આગળ આવી ગઈ 4 કિલોમીટર. હવે શું કરે છે? તો કે ઉત્તરથી પૂર્વ તરફ, એટલે આ ઉત્તરથી પૂર્વ તરફ 30 ડિગ્રીના ખૂણે
3 કિમી અંતર કાપે છે 30 ડિગ્રી, એટલે અહીંથી આ અંતર છે એ 30 લઈએ તો આવડું આ કેટલું હોય 60, આ 60 હશે ને આ 30, તો અહીંથી આ અંતર છે એ 3 કિમી, અહીંયા આપણે બી કહી દઈએ અને અહીંયા ઊભા રહી જાય છે બેન. શરૂઆત ક્યાંથી કરે છે? ઉગમ બિંદુથી પશ્ચિમ તરફ 4 કિમી ચાલે છે, ત્યાંથી પાછું ઉત્તરથી પૂર્વ તરફ 30ના ખૂણે 3 કિમી ચાલે છે, એટલે અહીંયા આગળ એનું સ્થાનાંતર થયું. તો હવે આપણને શું કીધું? મુસાફરીમાં પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થાનાંતર શોધો. સ્થાનાંતર કેટલું થયું? તો કે આ સ્થાનાંતર થયું. ઓબી એનું સ્થાનાંતર, એટલે આપણે ઓબી મેળવવું છે. તો ઓબી મેળવવા માટે શું કરવું પડે? તો કે પહેલા ઓ થી એની દિશા અને એ થી બી ની દિશા એનો સરવાળો, એટલે ઓ થી બી મળે. બરાબર. તો પેલા અહીંયા આગળ ઓ એ બરાબર ઓ એ કેટલું મળશે? ઓ એની દિશા તો કે આ ઋણ દિશામાં ચાલે છે, કેટલું? 4 કિમી, એટલે -4 આઈ કેપ, -4 આઈ કેપ. એક્સ અક્ષ છે એટલે આઈ કેપ લાગે, એટલે -4 આઈ કેપ. પછી આ બાજુ ચાલે છે 30ના ખૂણે, 30 એટલે અહીંયા આગળ એક્સ અક્ષ સાથે કેટલાનો થયો? 60નો ખૂણો. તો પછી ઓબી કેટલો મળે? જુઓ, સોરી, એબી ઇઝ ઇક્વલ ટુ આર કોસ થીટા પ્લસ આર સાઇન થીટા. આર કોસ થીટા આઈ કેપ, આર કોસ થીટા આઈ કેપ પ્લસ આર સાઇન થીટા જે કેપ. આ યાદ રાખજો, આર સાઇન કોસ થીટા આઈ કેપ પ્લસ આર સાઇન થીટા જે કેપ. એકમ વર્તુળમાં ભણ્યા છો તમે, અહીંયા આગળ એકમ વર્તુળ દોરીએ તો એના પરનું બિંદુ એટલે આ અંતર આર કેપ, આ મોડ આર એટલે કેટલું છે? 3. તો આર બરાબર આપણને કેટલું આપ્યું છે? 3. અને કોસ થીટા, થીટા આપણને 30 નહીં પણ 60, એક્સ અક્ષ સાથેનો ખૂણો લેવાનો. એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? 60નો. તો એ બી બરાબર આર એટલે 3 કોસ 60 આઈ કેપ પ્લસ 3 સાઇન 60 જે કેપ. એટલે આપણને એ બીની દિશા મળશે, એ બીની દિશા મળે 3 ઇન્ટુ કોસ 60 એટલે 1/2 આઈ કેપ પ્લસ સાઇન 60 એટલે 3 ઇન્ટુ √3/2 જે કેપ. તો આ મળી ગયું આપણને એ બી. તો એ બીની દિશા મળી 3/2 આઈ કેપ પ્લસ 3√3 જે કેપ, 3√3/2 જે કેપ. હવે આપણે મેળવવું છે પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થાનાંતર. પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થાનાંતર ઓ બી બરાબર ઓ એ પ્લસ એ બી. આ એનું સ્થાનાંતર થશે, ઓ એ પ્લસ એ બી. હવે ઓ એ મેળવવા માટે ઓ એ કેટલો છે? તો કે -4 આઈ કેપ, -4 આઈ કેપ પ્લસ એ બી આપણને અહીંયા મળ્યું 3/2 આઈ કેપ પ્લસ 3√3/2 જે કેપ. તો ઓ થી બી એટલે કે સ્થાનાંતર કેટલું મળ્યું? -4 પ્લસ 3/2. તો આનો આઈ કેપ બહાર લઈ લો તો આ બેનો સરવાળો એટલે -8 પ્લસ 3 એટલે -5/2 આઈ કેપ પ્લસ 3√3/2 જે કેપ. તો આ મળ્યું આપણને પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થાનાંતર. ઓકે, નેક્સ્ટ દાખલો જોઈએ. ચલો, એના પછી દાખલા નંબર 4. એમાં એવું કીધું કે જો એ બરાબર બી બાર પ્લસ સી બાર, તો શું મોડ એ બાર બરાબર મોડ બી બાર પ્લસ મોડ સી બાર સત્ય છે? તમારા જવાબનું સમર્થન કરો. હવે જુઓ, પહેલાં આપણને આપ્યું છે એ બાર ઇઝ ઇક્વલ ટુ બી બાર પ્લસ સી બાર. આપણે લાવવાનું છે એ બાર મોડ એ બાર બરાબર મોડ બી બાર પ્લસ મોડ સી બાર. શું એ સત્ય છે? દરેક ઓપ્શન માટે સત્ય છે કે અમુક માટે છે? એના વિશે આપણે ચર્ચા કરવાની છે.
તો શરૂઆત કરીએ આપણે એ બાર ઇઝ ઇક્વલ ટુ બી બાર પ્લસ સી બાર છે એને બંને બાજુ વર્ગ આપવું. હવે બંને બાજુ વર્ગ આપવું એટલે એ બાર ડોટ એ બાર થાય ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે બી બાર પ્લસ સી બાર ડોટ બી બાર પ્લસ સી બાર. જો બંને બાજુ વર્ગ આપો સદિશમાં એટલે એ બાર ડોટ એ બાર લખાય અને આને લખાય બી બાર પ્લસ સી બાર ડોટ બી બાર પ્લસ સી બાર. હવે આપણે જાણીએ છીએ કે ડોટ ગુણાકારમાં છે એ એક્સ બાર ડોટ એક્સ બાર હોય તો એનું શું થઈ જાય તો કે મોડ એક્સ બારનો સ્ક્વેર. એક્સ બાર ડોટ એક્સ બાર એટલે મોડ એક્સ બારનો સ્ક્વેર. તો અહીંયા આગળ શું થઈ જશે તો કે મોડ એ બારનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ લખાય મોડ બી બાર પ્લસ સી બારનો સ્ક્વેર. તો આ તો મોડ એ બારનો સ્ક્વેર આમનામ આવશે ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ આનું વર્ગ આપવું એટલે મોડ બી બારનો સ્ક્વેર પ્લસ મોડ સી બારનો સ્ક્વેર પ્લસ 2 બી બાર સી બાર ઇન્ટુ કોસ થીટા આવશે. સોરી 2 બી બાર ડોટ સી બાર આવશે 2 બી બાર ડોટ સી બાર. હવે બી બાર ડોટ સી બાર એટલે બી બાર અને સી બાર વચ્ચેનો ખૂણો. એ સૂત્ર જોઈએ આપણે તો બી બાર અને સી બાર વચ્ચેનો ખૂણો થીટા હોય તો કોસ ઇનવર્સ એ બાર ડોટ બી બાર અપોન મોડ એ બાર ઇન્ટુ મોડ બી બાર લખાય. તો આના પરથી આપણે આનામ લખી શકીએ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એ બાર ડોટ બી બાર છેદમાં મોડ એ બાર મોડ બી બાર. તો આને અહીંયા ગુણાવવું એટલે એ બાર ડોટ બી બાર ઇઝ ઇક્વલ ટુ શું લખાય જુઓ એ બાર ડોટ બી બાર ઇઝ ઇક્વલ ટુ મોડ એ બાર મોડ બી બાર ઇન્ટુ કોસ થીટા લખાય. તો આનો ઉપયોગ છે એ આપણે અહીંયા કરશું એ બાર ડોટ બી બાર અહીંયા આગળ બી બાર ડોટ સી બાર આપ્યું છે આપણે એ બાર ડોટ બી બારની વાત કરી તો મોડ એ બારનો સ્ક્વેર બરાબર મોડ બી બારનો સ્ક્વેર પ્લસ મોડ સી બારનો સ્ક્વેર પ્લસ 2 અહીંયા લખાય મોડ બી બાર મોડ સી બાર ઇન્ટુ કોસ થીટા આ સૂત્ર મુજબ. તો બી બાર ડોટ સી બાર એટલે શું આવી ગયું મોડ બી બાર મોડ સી બાર કોસ થીટા જ્યાં થીટા એ બી બાર અને સી બાર વચ્ચેનો ખૂણો છે. થીટા કોણ છે તો કે બી બાર અને સી બાર વચ્ચેનો ખૂણો તો જ એમ લખી શકાય બરાબર. તો હવે થીટા જો થીટા બરાબર 0 તો જો થીટા બરાબર 0 હોય તો કોસ થીટા બરાબર 1 થાય. જો થીટા બરાબર 0 લઉં તો કોસ થીટા બરાબર કેટલા થાય 1. હવે આની વચ્ચેનો ખૂણો 0 એનો મતલબ બે સમાંતર બરાબર. તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 લો અહીંયા આગળ તો મને મળશે મોડ એ બારનો સ્ક્વેર બરાબર મોડ બી બારનો સ્ક્વેર પ્લસ મોડ સી બારનો સ્ક્વેર પ્લસ 2 મોડ બી બાર ઇન્ટુ મોડ સી બાર બરાબર. તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ તો 1 થઈ ગયું એટલે આપણને મળ્યું મોડ એ બારનો સ્ક્વેર બરાબર મોડ બી બારનો સ્ક્વેર પ્લસ મોડ સી બારનો સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ મોડ બી બાર મોડ સી બાર. તો આને હું શું લખી શકું જુઓ તો જોઈ તો આને આપણે આમ લખી શકીએ કે મોડ બી બારનો મોડ બી બાર પ્લસ મોડ સી બાર આખાનો સ્ક્વેર આ જે છે એને આપણે આમ લખી શકીએ આખાનો સ્ક્વેર. તો હવે બે બાજુ વર્ગમૂળ લઉં તો તેથી મોડ એ બાર બરાબર મોડ બી બાર પ્લસ મોડ સી બાર મળી ગયું આપણને. પણ ક્યારે મળ્યું એ આપણને જ્યારે થીટા છે એ 0 લીધો ત્યારે. થીટા 0 ક્યારે થાય તો કે બી બાર અને સી બાર બે સમાંતર હોય અથવા સમરેખ હોય તો અહીંયા આગળ એવું આપણે કહી શકીએ તારણ કે જો બી બાર અને સી બાર એ સમાંતર અથવા સમરેખ સદિશો હોય તો અને તો જ મોડ એ બાર બરાબર મોડ બી બાર પ્લસ મોડ સી બાર સત્ય છે. ક્યારે સત્ય છે જ્યારે બી બાર અને સી બાર સમાંતર અથવા સમરેખ હોય પરંતુ એ બાર બી બાર અને સી બાર એ ત્રિકોણની બાજુઓ હોય
ત્રિકોણની બાજુઓ હોય તો મોડ એ બાર બરાબર મોડ બી બાર પ્લસ મોડ સી બાર સત્ય નથી. કેમ કે ત્રિકોણ હોય તો ક્યારેય બી બાર અને સી બાર વચ્ચેનો ખૂણો 0 નથી થવાનો. જો એ બાર બી બાર સી બાર એ ત્રિકોણની બાજુ હોય તો ક્યારેય બી બાર અને સી બાર વચ્ચેનો ખૂણો 0 ન થાય, અને 0 ન થાય તો આ શક્ય નથી. બરાબર? એટલે બે વસ્તુ થઈ કે જો સમાંતર અથવા સમરેખ હોય તો આ સત્ય છે, પણ ત્રિકોણના બિંદુઓ હોય કે ત્રિકોણની બાજુઓ હોય તો આ સત્ય છે નહીં. ઓકે, એના પછી નેક્સ્ટ દાખલા નંબર 5. એમાં એવું કીધું કે એક્સના જે મૂલ્ય માટે આ એક સદિશ આપ્યો, એકમ સદિશ છે, આખો સદિશ છે એક્સ ઇન્ટુ આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ. એ એકમ સદિશ હોય તો તે મૂલ્ય શોધો. એટલે અહીંયા આગળ તમે જુઓ ને તો આવું આપ્યું છે આપણને, એક્સ બાર ડોટ સોરી એક્સ ઇન્ટુ એક્સ છે એ કોઈ વાસ્તવિક સંખ્યા છે, એક્સ આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ. એટલે એને હું લખી શકું એક્સ આઈ કેપ પ્લસ એક્સ જે કેપ પ્લસ એક્સ કે કેપ. આમ લખી શકાય. તો આ એક સદિશ છે, એ આપણે સદિશને આપણે કહી દઈએ એ બાર. આ એ બાર સદિશ છે, અને એ બાર કેવો છે તો કે એકમ સદિશ છે. એ બાર એ એકમ સદિશ છે. તેથી મોડ એ બાર ઇઝ ઇક્વલ ટુ 1. તો મોડ એ બાર ઇઝ ઇક્વલ ટુ 1 તો અંડર રૂટ એક્સનો સ્ક્વેર પ્લસ એક્સનો સ્ક્વેર પ્લસ એક્સનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. બે બાજુ વર્ગ લઈ લો એટલે 1 + 2 + 3 એટલે 3x² ઇઝ ઇક્વલ ટુ 1. તો x² ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 1/3. x² ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 1/3. તેથી x ઇઝ ઇક્વલ ટુ ±1/√3. તો x ની કઈ કિંમત માટે ±1/3 માટે છે એ આ મૂલ્ય છે એ સત્ય છે. ઓકે, એના પછી દાખલા નંબર 6. જે સદિશનું માન 5 એકમ હોય અને સદિશો એ બાર અને બી બારના પરિણામી સદિશને સમાંતર હોય તે સદિશ શોધો. હવે પરિણામી કીધું હોય જ્યારે જે બે સદિશનો પરિણામી સદિશ એ બાર અને બી બારનો પરિણામી સદિશ એટલે બેનો સરવાળો એ બાર પ્લસ બી બાર. એ બાર અને બી બારનો પરિણામી સદિશ એટલે કોણ? તો કે બેનો સરવાળો. એ આપણે ધારી લઈએ પહેલા. ધારો કે એને પરિણામી સદિશને સમાંતર સદિશ છે એ સી બાર છે એવું કહી દઈએ. ધારો કે એ બાર અને બી બારના પરિણામી સદિશ ને સમાંતર સદિશ સી બાર છે. તેથી જો એ સી બાર હોય તો સી બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ બી બાર થવાનું. સી બાર ઇઝ ઇક્વલ ટુ કોણ થાય? એ બાર પ્લસ બી બાર. તો સી બાર મળી જશે. તો સી બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? એ બાર અને બી બારનો સરવાળો એટલે 1 2 + 1 એટલે 3i કેપ, પછી 3 - 2 એટલે જે કેપ, અને -1 એટલે એ તો 0 થઈ જવાનું એટલે +0 કે કેપ. તો આ સી બાર મળી ગયું આપણને. હવે આપણે શું કરવાનું છે તો કે 5 માનવાળો કેટલા 5 એકમ માનવાળો સદિશ મેળવવાનો છે. 5 એકમ માનવાળો સદિશ. તો સી બારની દિશામાં 5 માનવાળો એકમ સદિશ અથવા તો 5 એકમ માનવાળો એવું લખાય. 5 એકમ માનવાળો સદિશ બરાબર 5 ઇન્ટુ સી બાર છેદમાં મોડ સી બાર. સી બાર ઇન્ટુ મોડ સી બાર. આપણે જોયું હતું આગળ થિયરીમાં કે એક્સ બારની દિશામાં કે માનવાળો સદિશ એટલે કે ઇન્ટુ એક્સ બાર અપોન મોડ એક્સ બાર, અને વિરુદ્ધ દિશા કીધું હોય તો આગળ માઇનસ આવે. બરાબર ને? તો અહીંયા આગળ આપણને શું કીધું તો કે 5 માનવાળો સી બારની દિશામાં એકમ સદિશ,
એટલે 5c બાર છેદમાં મોડ c બાર. તો હવે 5 ઇન્ટુ c બાર કેટલો મળ્યો તો કે 3i કેપ પ્લસ જે કેપ છેદમાં એનું માન એટલે અંડરરૂટ 9 પ્લસ 1 અંડરરૂટ 9 પ્લસ 1 એટલે કેટલા થયા 10. તો હું આને લખી શકું 5 3i કેપ. આને આમ તો અંદર ગુણાવી દઈએ એટલે એમ લખાય ને. શું લખાય? 15i કેપ પ્લસ 5j કેપ છેદમાં અંડરરૂટ 10 અંડરરૂટ 10. તો એને હજી સાદરૂપ આપીએ તો આમ લખાય 15 છેદમાં રૂટ 10 i કેપ પ્લસ 5 છેદમાં રૂટ 10 જે કેપ. તો આ મળ્યું આપણને સદિશનું માન 5 એકમ હોય તેવો એકમ સદિશ. બરાબર, ખાસ ધ્યાન રાખજો. આમાં જો રકમ એ રીતની આપી છે એટલે ખબર નહીં પડે. પહેલાં શું કીધું કે જે સદિશનું માન 5 એકમ હોય એટલે 5 માનવાળો થઈ ગયો. હવે એવો સદિશ કે જે આ બેના પરિણામી સદિશ હોય ને સમાંતર હોય એટલે એનો પરિણામી સદિશને સમાંતર કોણ થાય તો કે a બાર પ્લસ b બાર બેનો સરવાળો એ સદિશ. તો એ c બાર થયો. તો 5 માનવાળો સદિશ મેળવવાનો કીધો છે આપણને એટલે 5 માનવાળો c બારની દિશામાં 5 માનવાળો એકમ સદિશ. રેડી? તો આ દાખલા નંબર 6. નેક્સ્ટ દાખલો જોઈએ. ચલો, એના પછી દાખલા નંબર 7. એમાં શું કીધું છે કે જો a બાર b બાર અને c બાર હોય તો સદિશ 2a બાર માઇનસ b બાર પ્લસ 3c બાર ને સમાંતર એકમ સદિશ શોધો. એને સમાંતર એટલે આની દિશામાં એકમ સદિશ મેળવવાનો કીધો છે. 2a બાર માઇનસ b બાર પ્લસ 3c બાર એની દિશામાં એકમ સદિશ એટલે આપણે કીધું ને કે x બારની દિશામાં એકમ સદિશ એટલે x બાર છેદમાં એનું માન. તો આનું સદિશ અને છેદમાં એનું માન. તો આ સદિશ છે ને આપણે x બાર કહી દઈએ પહેલાં. એટલે જો કે x બાર ઇઝ ઇક્વલ ટુ 2a બાર માઇનસ b બાર પ્લસ 3c બાર. તો x બાર ઇઝ ઇક્વલ ટુ 2a બાર. a બાર કેટલો આપ્યો છે આપણને? i કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ માઇનસ b બાર કેટલો આપ્યો છે? 2i કેપ માઇનસ જે કેપ પ્લસ 2k કેપ પ્લસ 3 ઇન્ટુ c બાર. 3 ઇન્ટુ c બાર કેટલો આપ્યો છે? i કેપ માઇનસ 2j કેપ પ્લસ k કેપ. તો x બાર ઇઝ ઇક્વલ ટુ આ બેને અંદર ગુણાવું એટલે 2i કેપ માઇનસ 2i કેપ એટલે 0 અને પ્લસ 3i કેપ એટલે કેટલા થયા? 3i કેપ. 2 માઇનસ 2 પ્લસ 3 એટલે 3i કેપ. પછી આ 2 માઇનસ માઇનસ પ્લસ 1 એટલે 3 અને માઇનસ 2 એટલે કેટલા આવશે? પ્લસ જે કેપ. 2 ઓછા ઓછા વત્તા 1 એટલે 2 ને 1 3 અને માઇનસ 6 સોરી આ માઇનસ 6 થશે. તો અહીંયા આવશે માઇનસ 3 જે કેપ માઇનસ 3 જે કેપ. પછી 2k કેપ માઇનસ 2k કેપ પ્લસ 2 અને માઇનસ 2 કેન્સલ એટલે આ કેટલા વધ્યા? પ્લસ 3k કેપ પ્લસ 3k કેપ. તો આ મળ્યું આપણને x બાર. હવે બીજું શું જોવાનું છે? પહેલાં તો આપણે સમરેખ બતાવવાનું. તો આ x બારને આપણે એક વાર મૂકી દઈએ. હવે સોરી હા x બાર મળી ગયો આપણને. તો x બારની દિશામાં એકમ સદિશ કીધો. સોરી, તો x બારની દિશામાં એકમ સદિશ મેળવવો હોય તો પહેલાં એનું માન મેળવવું પડે. તો મોડ x બાર ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 3 સ્ક્વેર 9 પ્લસ 3 સ્ક્વેર 9 પ્લસ 9. તો 9 કોમન કાઢીએ એટલે એનું વર્ગમૂળ 3 1 વત્તા 1 વત્તા 1 એટલે 3 એટલે 3√3. તેથી મોડ x બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? 3√3 3√3. તો તેથી x બારની દિશામાં અથવા તો x બારને સમાંતર એવું કહેવાય. એની દિશામાં અથવા તો એને સમાંતર એમ પણ લખી શકાય. x બારને સમાંતર એકમ સદિશ x બારને સમાંતર એકમ સદિશ બરાબર x બાર છેદમાં મોડ x બાર. આગળનો દાખલો જોયો ને એમાં 5 માનવાળું હતું તો 5 વડે ગુણાવ્યા હતા અને આમાં ખાલી એકમ સદિશ કીધો છે એટલે અહીંયા 1 ગુણાય છે. તો x બાર કેટલો મળ્યો આપણને? 3i કેપ માઇનસ 3j કેપ અને પ્લસ 3k કેપ પ્લસ 3k કેપ અને આખાના છેદમાં એનું માન એટલે 3√3.
તો હવે સ્વતંત્ર છેદ આપી દો તો આ 3 3 કેન્સલ એટલે 1/√3 આઈ કેપ, પછી -3 કેન્સલ 1/√3 જે કેપ, પછી પ્લસ 3 કેન્સલ 1/√3 કે કેપ. તો આ આપણને મળ્યો 2a બાર - b બાર પ્લસ 3c બાર ને સમાંતર એકમ સદિશ, રેડી. એના પછી દાખલા નંબર 8, એમાં શું કીધું, દર્શાવો કે બિંદુઓ a b c સમરેખ છે. હવે સમરેખ બતાવવા માટે આપણે શું કરશું, પહેલાં તો એ જુઓ. તો સમરેખ માટે આપણે એક વાત એવી કરી હતી કે જો x બાર ઇઝ ઇક્વલ ટુ કે વાય બાર, તો x બાર અને y બારની દિશા સમાન અથવા વિરુદ્ધ હોય, એ કે ઉપર ડિપેન્ડ કરે. કોના ઉપર ડિપેન્ડ કરે? કે ઉપર. જો કે ગ્રેટર ધેન 0 તો સમાન દિશા હોય ને કે લેસ ધેન 0 તો વિરુદ્ધ દિશા હોય. તો x બાર ઇઝ ઇક્વલ ટુ કે વાય બાર વાળું પદ આપણે લાવવાનું છે. x બાર ઇઝ ઇક્વલ ટુ કે વાય બાર. તો એમાં પહેલાં સદિશ બતાવવા પડશે. તો પહેલાં સદિશ છે અને આપણે કહી દઈએ એ બી સદિશ મેળવીએ. તો એ થી બીનો સદિશ એટલે બીમાંથી એ બાદ કરવાનો એટલે 5 0 -2 -1 -2 -8. જો આ બધું તમે સમજી શકો, એટલા બધા દાખલા ગણ્યા એટલે આ તો તમને હવે ખબર પડે એટલે મારે બધું લખવાની જરૂર નથી, બરાબર. તો એ થી બીની દિશા એટલે શું આવશે, તો કે 5 - 1 એટલે 4, પછી 0 - +2 અને -2 - +8 એટલે 6. તો આ મળ્યું આપણને એ થી બીની દિશા. આપણે એને લખી શકીએ આઈ કેપ જે કેપમાં પણ. પછી બી થી સીની દિશા લઈ લઈએ તો સીમાંથી બી બાદ કરવાનો એટલે 11 3 7 -5 0 -2. તો કેટલા આવશે જુઓ, 11 - 5 એટલે 6, પછી 3 - 0 એટલે 3 અને 7 +2 એટલે 9. તો હવે આપણે એવું જોઈ શકીએ, આપણે બીસી જે મળ્યો છે બી થી સીની દિશા, એને આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે, એ બીમાં. એટલે કે x બાર ઇઝ ઇક્વલ ટુ કે વાય બાર વાળું લાવવાનું છે. તો બીસી ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યું 6 3 9. આમાંથી હું 3 કોમન કાઢું એટલે 3 કોમન કાઢીએ એટલે કેટલા આવશે અહીંયા આગળ 2 1 3. હવે 2 વડે ગુણાવું એટલે મને કોણ મળશે, એ બી. તો બીસી ઇઝ ઇક્વલ ટુ 2 વડે ગુણીને ભાગીએ તો અહીંયા 4 2 અને 6. તો આને લખાય બીસી ઇઝ ઇક્વલ ટુ 3/2 એ બી. બીસી ઇઝ ઇક્વલ ટુ 3/2 એ બી એટલે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ કે વાય બાર. તો તેથી એ બી અને સી એ સમરેખ બિંદુઓ, ચલો સમરેખ બિંદુઓ છે એ સાબિત કરી દીધું. હવે શું બતાવવાનું, તો કે બી એ એસીનું વિભાજન કયા ગુણોત્તરમાં કરે છે તે શોધો. હવે જુઓ અહીંયા આગળ સ્પષ્ટતા નથી કરી આપણને કે બી એ એસીનું કોના તરફથી કરે છે, એ તરફથી કે સી તરફથી. હા, એટલે સમરેખ છે એટલે આ રીતે આપ્યા છે આપણને 3 બિંદુઓ એ બી અને સી, આ 3 બિંદુઓ આપ્યા છે. તો બી બિંદુ છે એ વિભાજન કરે છે એસીનું, પણ કોના તરફથી એવું નથી કીધું. જો એ તરફથી કરતું હોય તો આવું થાય એ બી છેદમાં બીસી, એ બી છેદમાં બીસી એટલે બે ઉપર નીચે હોય એ વિભાજન કરતું હોય. જુઓ ઉપર નીચે કોણ છે, બી, એટલે એ વિભાજન કરે છે. અને ઉપરના બિંદુ તરફથી કરે એટલે એ તરફથી કરે સી તરફ, બરાબર. જો આવું હોય ને તો એ તરફથી કરે, અને જો સી તરફથી કરતું હોય તો બીસીથી એ બી આમ આવશે એટલે સી તરફથી વિભાજન કરે. તો અહીંયા આગળ આપણી પાસે 2 રસ્તા છે. આપણને મળ્યું એ બી ઇઝ ઇક્વલ ટુ 3/2 એ બી, બીસી ઇઝ ઇક્વલ ટુ 3/2 એ બી. જો હું આને આમ લઈ જાઉં આ પરિણામ 1, તો 1 પરથી હું આમ પણ લખી શકું બીસી અપોન એ બી ઇઝ ઇક્વલ ટુ 3/2. તો આ ગુણોત્તર કેવો થયો, તો આ ગુણોત્તર કેવો થયો, તો કે બી એ એસીનું સી તરફથી 3:2 ગુણોત્તરમાં
વિભાજન કરે છે તથા એક પરથી હું આમ પણ લખી શકું, આને છેદમાં જવા દઉં તો એને એમ પણ લખી શકાય એ બીના છેદમાં બીસી ઇઝ ઇક્વલ ટુ, તો આ અહીંયા ગુણાશે એટલે 2 અને છેદમાં 3, તો આ ઊંધું થઈ જશે, 2 ગુણાકારમાં 3 ભાગાકારમાં એટલે 2/3, તો આમ પણ લખી શકાય. તો આને શું કહેવાય તો કે બી એ એસીનું એ તરફથી કયા ગુણોત્તરમાં તો કે 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો અહીંયા આગળ 2 ઓપ્શન મળ્યા આપણને. હવે રકમમાં જુઓ અહીંયા સ્પષ્ટતા નથી કરી, કદાચ એક્ઝામમાં તમને સ્પષ્ટતા કરે કે બી એ એસીનું એ તરફથી મેળવે તો એ તરફથી લાવવા માટે અહીંયા આગળ શું કરવાનું, એ બી છેદમાં બીસી લઈ આવવાનું, અને સી તરફથી કરે એવું લાવવું હોય તો બીસી છેદમાં એ બી લઈ આવવાનું. એટલે આના પરથી સીધો આપણને ગુણોત્તર મળી જશે. બરાબર. તો ફરી એકવાર અને સમજી લ્યો. પહેલાં તો સમરેખ બતાવવાનું કીધું છે. સમરેખ બતાવવું એટલે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ કે વાય બાર બતાવવાનું છે, જે આપણે બતાવ્યું છે. પરિણામ એક એટલે સમરેખ છે. સમરેખ મળ્યા પછી ગુણોત્તરની વાત કરવાની. હવે ગુણોત્તર માટે ફરીવાર કે એક સમરેખ રેખા પર આવેલા છે તો બી વિભાજન કરે, જો એ તરફથી કરે તો એ બી છેદમાં બીસી મેળવવાનું, અને સી તરફથી કરે એવું કીધું હોય તો બીસી છેદમાં એ બી. તો આપણે 2 મેળવીને બતાવ્યા છે અહીંયા આગળ. તમને પાછળ જે જવાબ આપ્યો હોય એ માન્ય રાખજો તમે. ઓકે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આગળના લેક્ચરમાં છે એ આગળનો સ્વાધ્યાયના દાખલા છે એ આપણે પૂરા કરીશું. ઓકે. થેન્ક યુ.